श्री राधा कृष्णाभ्या नमः। श्रीमद्भागवत महापुराण 10मो स्कंद 7मो अध्याय सकट भंजन અને તૃણાવ્રતનો ઉદ્ધાર। રાજોવાચ येन येनावतारेण भगवान हरिरीश्वरः करोति कर्णरम्याणि मनोज्ञानी च न प्रभो। राजा परीक्षिते पूछ्યું, प्रभु, સર્વશક્તિમાન ભગવાન શ્રી હરિ અનેક અવતાર ધારણ કરીને ઘણી સુંદર અને સાંભળવામાં મધુર એવી લીલાઓ કરે છે। તે બધી મારા હૃદયને અત્યંત પ્રિય લાગે છે। તે લીલાઓના શ્રવણ માત્રથી ભગવત સંબંધી કથાઓમાં અરુચિ અને વિવિધ વિષયોની તૃષ્ણા નષ્ટ થઈ જાય છે। મનુષ્યનું અંતઃકરણ તરત જ શુદ્ધ થઈ જાય છે। ભગવાનના ચરણોમાં ભક્તિ અને તેમના ભક્તજનોમાં પ્રેમ પણ પ્રાપ્ત થઈ જાય છે। જો તમે મને તેના શ્રવણ અધિકારી સમજતા હો તો ભગવાને તે જ મનોહર લીલાઓનું વર્ણન કરો। ભગવાન શ્રી કૃષ્ણે મનુષ્ય લોકમાં પ્રગટ થઈને મનુષ્યોના સ્વભાવનું અનુસરણ કરતા રહીને જે બાળલીલાઓ કરી છે તે ખરેખર અદ્ભુત છે। તેથી તમે તેમની બીજી બાળલીલાઓનું પણ વર્ણન કરો। શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, એકવાર ભગવાન શ્રી કૃષ્ણનો પડખું બદલવા અંગેનો અભિષેક ઉત્સવ મનાવવાની તૈયારીઓ થઈ રહી હતી। તે જ દિવસે શ્રી કૃષ્ણનું જન્મ નક્ષત્ર પણ હતું। ઘરમાં ઘણી સ્ત્રીઓની ભીડ જામી હતી। મંગળ ગીતો અને વાજિંત્રો અને વિપ્રોના મંત્રોચ્ચાર સાથે તે સ્ત્રીઓની વચ્ચે ઊભા રહી યશોદાજીએ શ્રી કૃષ્ણનો અભિષેક કર્યો। નંદરાણી યશોદાજીએ બ્રાહ્મણોનું પૂજન કરી ખૂબ સન્માન કર્યું। તેમને અન્ન, વસ્ત્ર, માળા, ગાયો વગેરે મનવાંછિત પદાર્થો દાનમાં આપ્યા। જ્યારે યશોદાજીએ તે બ્રાહ્મણો દ્વારા સ્વસ્તિ વાચન કરાવીને લાલાનું સ્નાનાદિ કાર્ય સંપન્ન કરી લીધું ત્યારે તેમણે જોયું કે લાલાને નિંદ્રા આવી રહી છે। તેને ધીરેથી સુવાડી દીધો। થોડી વારમાં શ્યામ સુંદરે આંખો ખોલી ત્યારે તેઓ સ્તનપાન માટે રડવા લાગ્યા। તે સમયે મનસ્વીની યશોદાજી ઉત્સવમાં આવેલા વ્રજવાસીઓના સ્વાગત સત્કારમાં વ્યસ્ત હતા। તેથી તેમણે શ્રીકૃષ્ણના રડવાનો અવાજ સાંભળ્યો નહીં। ત્યારે શ્રીકૃષ્ણ રડતા રડતા પોતાના પગ ઉછાળવા લાગ્યા। શ્રીકૃષ્ણને એક ગાડાની નીચે સુવડાવ્યા હતા। તેમના ચરણ હજી લાલ લાલ કૂંપળો જેવા અત્યંત કોમળ અને નાના નાના હતા, પરંતુ તે નાનકડો પગ લાગતા જ વિશાળ છકડો ગાઢો ઊંધો થઈ ગયો। તે છકડા ઉપર દૂધ, દહીં વગેરે અનેક રસોથી ભરેલી માટલીઓ અને બીજા વાસણો રાખેલા હતા। તે બધા જ ફૂટી ગયા અને ગાડાના પૈંડા અને ધરા છૂટા પડી ગયા। તેની ધૂસરી તૂટી ગઈ। અહીં કદાચિત એક વારનું તાત્પર્ય ત્રીજા મહિનામાં જન્મ નક્ષત્ર યુક્ત સમયથી છે। તે સમયે શ્રી કૃષ્ણની ઝાંખીનું આ પ્રમાણે વર્ણન મળે છે। સ્નિગ્ધઃ પશ્યતિ શેષમયિતિ ભુજ્યો યુગ્મગ મહુલાસ્યનતયલ્પમ મધુરમ ચ કુજતી પરિસ્વાનાય ચાકાર્ષતિ લાભાલાભવસાદમુષ્ય લસતી ક્રંદત્યપી કવાપ્સ્યો પિતસ્તનન્યતયા સ્વપિત્યેપી પુનઃજાગ્રન મુદમ યચ્છતિ। સ્નેહથી ઉભરાતી ગોપીઓને આંખ ઉગાડીને જુએ છે અને હસે છે। બંને હાથ વારંવાર હલાવે છે। ખૂબ મધુર સ્વરથી થોડું થોડું મધુર ગણગણે છે। ખોળામાં આવવા માટે લલચાય છે। કોઈ વસ્તુને લઈને રમવા લાગી જાય છે અને ન મળે તો રડે છે। ક્યારેક દૂધ પીને સૂઈ જાય છે અને પછી જાગીને બધાને આનંદિત કરે છે। હિરણ્યાક્ષનો પુત્ર હતો ઉત્કચ। તે બહુ બળવાન અને તગડો હતો। એકવાર યાત્રા કરતી વેળાએ તેણે લોમસ ઋષિના આશ્રમની વૃક્ષોને ચગદી નાખ્યા। લોમસ ઋષિએ ક્રોધિત થઈને તેને શાપ આપી દીધો કે અરે દુષ્ટ, જા, તું દેહરહિત થઈ જા। તેની સાથે સાપની કાંચળીની જેમ તેનું શરીર બળવા લાગ્યું। તે એકાએક લોમસ ઋષિના ચરણોમાં પડી ગયો અને પ્રાર્થના કરવા લાગ્યો, કૃપા સિંધુ, મારા પર કૃપા કરો। મને આપના પ્રભાવનું જ્ઞાન ન હતું। મારું શરીર પાછું આપો। લોમસજી પ્રસન્ન થઈ ગયા। મહાત્માઓનો શાપ પણ વરદાન બની જાય છે। તેમણે કહ્યું, વૈવસ્વત મનવંતરમાં શ્રી કૃષ્ણના ચરણ સ્પર્શથી તારી મુક્તિ થઈ જશે। તે જ અસુર ગાળામાં આવીને બેસી ગયો હતો અને ભગવાન શ્રી કૃષ્ણના ચરણ સ્પર્શથી મુક્ત થઈ ગયો। પડખું બદલવાના ઉત્સવમાં જેટલી પણ સ્ત્રીઓ આવી હતી
તે બધી અને યશોદાજી અને રોહિણીજી, નંદબાવા અને ગોપજનો આ વિચિત્ર ઘટનાને જોઈને વ્યાકુળ થઈ ગયા. તેઓ પરસ્પર કહેવા લાગ્યા, અરે આ શું થઈ ગયું? આ ગાડું પોતાની મેળે કઈ રીતે ઊંધું થઈ ગયું? તેઓ આનું કોઈ કારણ નક્કી ન કરી શક્યા. ત્યાં રમતા બાળકોએ ગોપીઓને કહ્યું, આ કૃષ્ણે રડતા રડતા પોતાના પગની લાતથી તેને ઉલટાવી નાખ્યું. એમાં કોઈ સંદેહ નથી. પરંતુ ગોપજનોએ તેને બાળકોની વાત માનીને તેના પર વિશ્વાસ ન કર્યો. બરાબર જ છે, તે ગોપજનો આ બાળકના અનંત બળને જાણતા ન હતા. યશોદાજીએ માન્યું કે આ કોઈ ગ્રહ વગેરેનો ઉત્પાદ છે. તેમણે પોતાના રડી રહેલા લાડલા લાલને ખોળામાં લઈને બ્રાહ્મણો પાસે વેદ મંત્રો દ્વારા શાંતિપાઠ કરાવ્યો અને પછી તેઓ શ્રીકૃષ્ણને સ્તનપાન કરાવવા લાગ્યા. ગોપજનોએ પછી ગાડાને સીધું કરી દીધું અને પહેલાની જેમ તેના ઉપર બધી સામગ્રી મૂકી દીધી. બ્રાહ્મણોએ હવન કર્યો અને દહીં, અક્ષત, કુશ અને જળથી ભગવાન અને તે ગાડાનું પૂજન કર્યું. જે કોઈના ગુણ દોષમાં દોષ કાઢતા નથી, જુઠ્ઠું બોલતા નથી, દમ, ઈર્ષ્યા અને હિંસા કરતા નથી તથા અભિમાન રહે છે, તેવા સત્યશીલ બ્રાહ્મણના આશીર્વાદ ક્યારેય વિફળ જતા નથી. આવું વિચારીને નંદ બાવાએ લાલાને ખોળામાં ઉઠાવી લીધો અને બ્રાહ્મણો પાસે સામવેદ, ઋગ્વેદ અને યજુર્વેદના મંત્રો દ્વારા સંસ્કૃત અને પવિત્ર ઔષધિઓથી યુક્ત જળથી અભિષેક કરાવ્યો. તેમણે ખૂબ જ એકાગ્રતાથી સ્વસત્યયન પાઠ વંચાવી અગ્નિમાં હોમ કરી બ્રાહ્મણોને ઉત્તમ ગુણવાળા અન્નનું ભોજન કરાવ્યું. ત્યાર પછી નંદ બાવાએ પોતાના પુત્રની ઉન્નતિ અને અભિવૃદ્ધિની કામનાથી બ્રાહ્મણોને સર્વગુણ સંપન્ન ઘણી બધી ગાયો આપી. તે ગાયો વસ્ત્ર, પુષ્પમાળા અને સોનાના હારથી શણગારેલી હતી. બ્રાહ્મણોએ તેમને આશીર્વાદ આપ્યા. એ વાત સ્પષ્ટ છે કે જે વેદવેતા અને સદાચારી બ્રાહ્મણ હોય છે તેમના આશીર્વાદ ક્યારેય નિષ્ફળ જતા નથી. એક દિવસની વાત છે. સતી યશોદાજી પોતાના પ્રિય લાલને ખોળામાં લઈને રમાડતા હતા. તેવામાં એકાએક પુત્રનું વજન પર્વતના શિખર જેટલું ભારે થઈ જવાથી તેઓ લાલાનો ભાર સહન ન કરી શક્યા. તેમણે ભારથી પીડાઈને શ્રીકૃષ્ણને જમીન પર મૂકી દીધા. આ નવી ઘટનાથી તેઓ ખૂબ વિસ્મિત થઈ ગયા. ત્યાર પછી તેમણે ભગવાન પુરુષોત્તમનું સ્મરણ કર્યું અને ઘરના કામમાં લાગી ગયા. તૃણાવર્ત નામનો એક દૈત્ય હતો. તે કંસનો અંગત સેવક હતો. કંસની પ્રેરણાથી જ તે વંટોળિયાનું રૂપ લઈને ત્યાં આવ્યો અને બાળક શ્રી કૃષ્ણને ઉડાડીને આકાશમાં લઈ ગયો. તેણે ધૂળ વ્રજરજથી આખા ગોકુળને ઢાંકી દીધું અને લોકોને જોવાની શક્તિ હરી લીધી. તેના અત્યંત ભયંકર ધ્વનિથી દસે દિશા ગાજી ઉઠી. આખું વ્રજ લગભગ 2 ઘડી ધૂળના અંધારાથી છવાઈ ગયું. યશોદાજીએ પોતાના પુત્રને જ્યાં મૂક્યો હતો ત્યાં જઈને જોયું તો શ્રી કૃષ્ણ ત્યાં ન હતા. તે સમયે તૃણાવર્તે વંટોળિયાના વેશમાં એટલી ધૂળ ઉડાડી મૂકી હતી કે બધા લોકો અત્યંત ઉદ્વિગ્ન અને બેસુધ થઈ ગયા હતા. તેમને કશું દેખાતું ન હતું. જોરદાર આંધી અને ધૂળની વૃષ્ટિમાં પોતાના પુત્રનો પત્તો ન લાગવાથી યશોદાજીને બહુ દુઃખ થયું. તેઓ લાલાને યાદ કરીને બહુ શોક કરવા લાગ્યા અને વાછડાના મરી જવાથી ગાયની જે દશા થાય છે તેવી દશા યશોદાજીની થઈ ગઈ. તેઓ જમીન પર પડી ગયા. વંટોળિયો શાંત થતાં જ્યારે આંધીનો વેગ ઓછો થઈ ગયો ત્યારે યશોદાજીના રડવાનો અવાજ સાંભળીને બીજી ગોપીઓ ત્યાં દોડી આવી. નંદનંદન શ્યામ સુંદર શ્રી કૃષ્ણને જોઈને તેમના હૃદયમાં પણ ભારે સંતાપ થયો. આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી. આ બાજુ તૃણાવર્ત વંટોળિયાના રૂપમાં જ્યારે ભગવાન શ્રી કૃષ્ણને આકાશમાં ઉઠાવી ગયો ત્યારે ભગવાનના ભારે વજનને કારણે તે ઉચકી ન શકવાને કારણે તેનો વેગ શાંત પડી ગયો. તે વધારે દૂર જઈ ન શક્યો. પોતાનાથી પણ ભારે હોવાને લીધે તૃણાવર્ત શ્રી કૃષ્ણને નીલગિરીનું શિખર સમજવા લાગ્યો. શ્રી કૃષ્ણે તેનું ગળું એટલું જોરથી પકડી રાખ્યું હતું કે તે અદ્ભુત બાળકથી પોતાને છોડાવી ન શક્યો. ભગવાને એટલા જોરથી તેનું ગળું પકડ્યું હતું કે તે બેસુધ થઈ ગયો. તેની આંખો બહાર નીકળી ગઈ. બોલતો બંધ થઈ ગયો અને પ્રાણ રહિત થઈ બાળક શ્રી કૃષ્ણની સાથે તે ગોકુળની પાસે પડ્યો. ત્યારે આકાશમાંથી શિલા પર પડેલા અને શંકરના બાણથી વિંધાયેલા ત્રિપુરાસુરની પેઠે જેના સર્વ અવયવો છિન્ન ભિન્ન થઈ ગયા હતા ત્યાં એકઠી થઈને રડતી સ્ત્રીઓએ તે વિકરાળ દૈત્યને જોયો. ભગવાન શ્રી કૃષ્ણ તેની છાતી પર લટકી રહ્યા હતા. એ જોઈને ગોપીઓ વિસ્મિત થઈ ગઈ. તેમણે તરત જ ત્યાં જઈને શ્રી કૃષ્ણને ખોળામાં લઈ લીધા અને લાવીને યશોદાજીને આપી દીધા. બાળક મૃત્યુના મુખમાંથી સકુશળ પાછો આવ્યો. જોકે તેને રાક્ષસ આકાશમાં ઉઠાવી લઈ ગયો હતો છતાં તે બચી ગયો.
આ પ્રમાણે બાળક શ્રી કૃષ્ણને સકુશળ મેળવીને યશોદાજી, ગોપીઓ તથા નંદજી વગેરે ગોપજનોને બહુ આનંદ થયો. તેઓ કહેવા લાગ્યા, અહો, આ તો ઘણા આશ્ચર્યની વાત છે. જુઓ તો ખરા, આ કેટલી અદ્ભુત ઘટના બની ગઈ. આ બાળક રાક્ષસ દ્વારા મૃત્યુના મુખમાં ધકેલી દેવામાં આવ્યો હતો, પરંતુ જીવતો જાગતો પાછો આવી ગયો, અને તે હિંસક દુષ્ટ રાક્ષસને તેનું પાપ જ ખાઈ ગયું. સાચું જ છે કે સાધુ પુરુષ પોતાના સદભાવને લીધે ભયમાંથી બચી જાય છે. અમે એવું કયું તપ કર્યું હશે, ભગવાનની કેવી પૂજા કરી હશે, ક્યાં જળાશયો બંધાવ્યા હશે, કયા યજ્ઞો કર્યા હશે, અથવા કયા દાન આપ્યા હશે, કે આ કયા પ્રાણીઓનું હિત કર્યું હશે, જેના પુણ્યના પ્રભાવથી અમારો આ બાળક મરીને પણ પોતાના સ્વજનોને આનંદ ઉપજાવતો પાછો આવ્યો. ખરેખર આ બહુ જ મોટા સૌભાગ્યની વાત છે. જ્યારે નંદબાવે જોયું કે મહાવનમાં ઘણી બધી અદ્ભુત ઘટનાઓ બની રહી છે, ત્યારે આશ્ચર્યચકિત થઈને તેમણે વસુદેવજીની વાતનું વારંવાર સમર્થન કર્યું. પાંડુ દેશમાં સહસ્રનામ નામના એક રાજા હતા. તેઓ નર્મદા કિનારે પોતાની રાણીઓ સાથે વિહાર કરી રહ્યા હતા. ત્યાંથી દુર્વાસા ઋષિ નીકળ્યા, પરંતુ રાજાએ તેમને પ્રણામ ન કર્યા. ઋષિએ શાપ આપ્યો, તું રાક્ષસ થઈ જા. જ્યારે તે તેમના ચરણોમાં પડી ગયો અને પ્રાર્થના કરી, ત્યારે દુર્વાસાજીએ કહી દીધું, ભગવાન શ્રી કૃષ્ણના વિગ્રહનો સ્પર્શ થતાં જ તું મુક્ત થઈ જઈશ. તે રાજા તૃણાવત થઈને આવ્યો હતો અને શ્રી કૃષ્ણનો સ્પર્શ પ્રાપ્ત કરીને મુક્ત થઈ ગયો. એક દિવસની વાત છે. યશોદાજી પોતાના પ્યારા બાળકને ખોળામાં લઈને ખૂબ પ્રેમથી સ્તનપાન કરાવી રહ્યા હતા. તેઓ વાત્સલ્ય પ્રેમથી એ રીતે તરબોળ થઈ ગયા હતા કે તેમના સ્તનમાંથી દૂધ આપમેળે સ્રવતું હતું. જ્યારે શ્રી કૃષ્ણ લગભગ દૂધ પી ચૂક્યા અને માતા યશોદા તેમના સુંદર હાસ્યથી યુક્ત મુખને ચૂમી રહ્યા હતા, તે જ સમયે શ્રી કૃષ્ણે બગાસું ખાતા માતાએ તેના મુખમાં આ બધું જોયું. તેમાં આકાશ, અંતરિક્ષ, જ્યોતિમંડળ, દિશાઓ, સૂર્ય, ચંદ્રમા, અગ્નિ, વાયુ, સમુદ્ર, દ્વીપો, પર્વતો, નદીઓ, વનો અને સ્થાવર જંગમ સર્વ પ્રાણીઓ જોયા. પરીક્ષિત પોતાના પુત્રના મુખમાં આ પ્રમાણે આખા જગતને જોઈને હરણી જેવા નેત્રવાળા યશોદાજી એકદમ ધ્રુજી ગયા અને નેત્રો બંધ કરી અત્યંત વિસ્મય પામ્યા. ઇતિ શ્રીમદ્ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ દશમ સ્કંદે પૂર્વાર્ધે તૃણાવર્ત મોક્ષો નામ સપ્તમોધ્યાયઃ. 10મા સ્કંદના પૂર્વાર્ધ અંતર્ગત તૃણાવર્ત મોક્ષ નામનો 7મો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.